આજવા રોડ ઉપર મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નીચે પટકાતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નજીક રમી રહેલ બાળક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. શહેરના આજવા રોડ ઉપર રામદેવનગરમાં મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ત્યાં કામ કરતો શ્રમજીવી યુવક બહાદુર કટારા ઉપરથી નીચે પટકાયો હતો. તેના ઉપર સ્લેબનો ભાગ પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં નજીક રમી રહેલા એક નાનો બાળક પણ ઇજાગ્રસ્ત થયો હતો, જેથી બહાદુરભાઈ તથા નાના બાળકને સારવાર અર્થે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બહાદુરભાઈ કટારાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બાળકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. સ્લેબ તોડતા હતા અને સ્લેબ અચાનક જ પડ્યો એના પછી નીચે થોડાક દીવાલ આવી ગઈ પછી માણસ નીચે દટાઈ ગયો. પછી એને કાઢીને લઈને આવ્યા. થોડી વાર પછી 1-1.5 કલાક પછી એક્સપાયર થઈ ગયા. મકાન તોડવા ગયા હતા, ત્યાં આગળ સ્લેબ તોડતા હતા. એ ત્યાં આગળ મકાન માલિકનું નામ આપણે નહીં ખબર, જે કોન્ટ્રાક્ટર છે ને સોમાભાઈ કરીને હતા, સોમાભાઈ રાઠવા. સોમાભાઈ ગામડે ગયા છે, એ નહીં આવ્યા, મકાન માલિક નહીં આવ્યા. એમના ઘરમાં એક છોકરો છે ને એમની વાઈફ. માંગ હવે એવું છે કે અમારે આ છોકરાનું કંઈ થાય એવું કરો, બીજું કંઈ. હાજરોનો બનાવ છે. આમાં એવું થયું હતું કે કામ ચાલતું હતું સેન્ટિંગનું, ધાબુ બનાવવાનું, અને ડૉક્ટર હતો જ નહીં ત્યાં, અને કોઈ ધ્યાન આપ્યું જ નહીં. છોકરાઓ રમતા હતા બહાર, અને કોઈ દેખભાલવાળું કોઈ હતું નહીં. ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું બુલ્ડેઝરે. છોકરા આ બાજુ ગલીમાં રમતા હતા, ધાબુ પડ્યું, છોકરો પણ દબાઈ ગયો, બાજુ એક માણસ પણ એક્સપાયરી થઈ ગયો. ડૉક્ટર આવ્યા હતા, પણ ડૉક્ટર જોઈને જ જતા રહ્યા કે મારે બીજું કામ છે, મારે આ બધામાં મેં નહીં, મારો કોન્ટ્રાક્ટવાળો જ સંભાળશે એવું કે. હા, મારા ભત્રીજાને વાગ્યું છે માથામાં, બહુ ઈજા વધારે થઈ છે. અમારી માંગ એ જ છે કે અમને ન્યાય મળવો જોઈએ, અને પેલા માણસ બી એક્સપાયર થયો છે, એમને પણ ન્યાય મળવો જોઈએ.